નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સામાજિક કાર્યકર શૈલેષ મૈસુરીએ 15 ઓગસ્ટે લગભગ સવારે 10-10:30 વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશનથી અલકાપુરી તરફ જવાના રસ્તે ગરનાળા પાસેથી એક નિરાધાર નિસહાય પરિજનથી વિખૂટો પડેલ વૃદ્ધ દાદા જેને રેસ્ક્યુ કર્યા હતા અને રાજસ્થાન તેઓનું મૂળ હોય, જયપુરના તેઓ રહેવાસી હોય તેવી તેમને જાણ થઈ। રેસ્ક્યુ કર્યા બાદ દાદાને વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામમાં આવેલા અપના ઘર આશ્રમમાં મોકલવામાં આવ્યા અને સમગ્ર ઘટનાનું સામાજિક કાર્યકર શૈલેષ મૈસુરીએ ફેસબુકના માધ્યમથી લાઈવ કર્યું હતું અને જેમાં 12,000થી પણ વધારે લોકોએ આ લાઈવ જોયું હતું। દાદાને ડાબા પગમાં ઈજા થઈ હતી। ખૂબ જ દયનીય અને દર્દથી દાદા આશરે 15 દિવસથી પીડાઈ રહ્યા હતા ત્યારે આશ્રમના સ્વયંસેવકો દ્વારા ઈજા થયેલ દાદાના પગની સારવાર કરવામાં આવી। અપના ઘર આશ્રમના સ્વયંસેવકો દ્વારા દાદાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને દાદાએ જે માહિતી આપી હતી તે મુજબ તેમના પરિજનો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો અને આખરે સ્વયંસેવકોની મહેનત અને પ્રયાસોથી દાદાના પરિવારના લોકો મળી ગયા। આશ્રમના સ્વયંસેવકો દ્વારા દાદાના પરિવારના લોકોને જાણ કરવામાં આવી એટલે તેમના પરિવારના લોકો રાજસ્થાનના જયપુરથી અપના ઘર આશ્રમ ખાતે દાદાને લેવા માટે પહોંચી ગયા અને આ રીતે એક સામાજિક કાર્યકર શૈલેષ મૈસુરીએ અને આશ્રમના સ્વયંસેવકોની મહેનતના કારણે આ વૃદ્ધ દાદાનું પરિવાર સાથે સુખદ મિલન થયું।